અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને એક પ્રશ્ન પૂછે છે, કિમ તત બ્રહ્મ, એ બ્રહ્મ છે શું? તે એટલે એનો અર્થ શું થયો? આની પહેલા બ્રહ્મની વાત થઈ ગઈ છે. ભગવાન શ્રી કૃષ્ણ તો બીજા અધ્યાયથી લઈને છેક 7મા અધ્યાય સુધી બ્રહ્મ શબ્દનો વારંવાર પ્રયોગ કરીને અર્જુનને આધ્યાત્મિક જ્ઞાન આપી રહ્યા છે. બીજા અધ્યાયના અંતમાં જ્યાં સ્થિત પ્રજ્ઞના લક્ષણોની પૂર્ણાહુતિ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ, ત્યાં એક પંક્તિ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. હે અર્જુન, મેં તને જે વાત કરી સ્થિત પ્રજ્ઞતાની, એના લક્ષણો સમજાવ્યા, એને બ્રાહ્મી સ્થિતિ કહેવાય, બ્રહ્મની સ્થિતિ, અક્ષર બ્રહ્મની સ્થિતિ છે. ત્રીજા અધ્યાયની અંદર 15મો શ્લોક છે, તસ્માત સર્વગતમ બ્રહ્મ, એ બ્રહ્મ છે, સર્વગત છે. ચોથા અધ્યાયના 24મા શ્લોકમાં એક જ શ્લોકમાં 6 વખત બ્રહ્મ શબ્દનો પ્રયોગ છે. બ્રહ્માર્પણમ, બ્રહ્મ હવિઃ, બ્રહ્માગ્નૌ, બ્રહ્મણાહુતમ, બ્રહ્મેવ તેન ગંતવ્યમ, બ્રહ્મ કર્મ સમાધિના. 5મા અધ્યાયમાં જીવન મુક્તનું વર્ણન છે. એની અંદર ભગવાન શ્રી કૃષ્ણ વારંવાર બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરે છે. 21મા શ્લોકમાં તો એમ કહે છે, સ બ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અશ્નુતે. જે વ્યક્તિ બ્રહ્મના યોગથી યુક્ત બને છે એ અક્ષય સુખને પામે છે. 6ઠ્ઠા અધ્યાયની અંદર યોગીના લક્ષણો કયા છે, એ યોગી કેવો હોય? શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, સયોગી બ્રહ્મભૂત બ્રહ્મ નિર્વાણમ અધિગચ્છતિ. એ યોગી છે ને એ તો બ્રહ્મભૂત, એ બ્રહ્મરૂપ છે, બ્રહ્મ નિર્વાણ એટલે અક્ષરધામને પામે છે. આવું 6ઠ્ઠા અધ્યાયમાં કહ્યું. આ તો મુખ્ય સંદર્ભો કહીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ તો વારંવાર કહ્યું છે. પછી 7મા અધ્યાયમાં મેં હમણાં જે શ્લોક કહ્યો, જરા મરણ મોક્ષાય મામ આશ્રિત્ય યતંતીએ તે બ્રહ્મ તદ્વિદુઃ. જે વ્યક્તિ ભગવાનના શરણે જાય, સાધના કરે, એ બ્રહ્મને જાણે. એટલે અર્જુનને થયું કે ભગવાન શ્રી કૃષ્ણ વારંવાર બ્રહ્મ શબ્દનો પ્રયોગ કરીને મને આધ્યાત્મિક જ્ઞાન પીરસી રહ્યા છે. એટલે એને 8મા અધ્યાયના પહેલા શ્લોકમાં, એટલે શ્રીમદ ભગવદ્ ગીતાના 310મા શ્લોકમાં પ્રશ્ન પૂછ્યો. કિમ તદ બ્રહ્મ, અર્જુને પ્રશ્ન પૂછ્યો અને ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તર આપ્યો, અક્ષરમ બ્રહ્મ પરમમ. જે અક્ષર છે એ જ બ્રહ્મ છે. એટલે કે અક્ષર અને બ્રહ્મ બંને પર્યાય શબ્દો છે.